તો હવે વાત કરીશું આપણે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાણી ગામમાંથી પ્રેમ સંબંધને લઈને હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રેમિકાને મળવા ગયેલા 23 વર્ષીય યુવકની યુવતીના પરિવારજનોએ લાકડીઓ અને ઘાતક હથિયારો વડે હુમલો કરી નાખી હોવાનો આરોપ છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીના પિતા સહિત 4 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં 23 વર્ષીય રાજેશ લખમણભાઈ ભડિયાની કરુણ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ મૃતક રાજેશને ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો। રાત્રિના સમયે રાજેશ પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો, જોકે યુવતીના પરિવારજનોની નજર તેના પર પડતા મામલો ઉગ્ર બન્યો હતો। આરોપ છે કે યુવતીના પરિવારજનોએ ઉશ્કેરાઈ જઈ રાજેશ પર લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલો એટલો ગંભીર હતો કે રાજેશને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતા જાફરાબાદ ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે હત્યાનો ગુનો નોંધી યુવતીના પિતા ઘેરાબાઈ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી અને ચંદ્રિકાબેન સોલંકી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે, એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે, જે એક દીકરી છે, તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલા આ જે પરિવાર જે છે, આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા, ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતા એને ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી। પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘરમેળે એમને સમાધાન થઈ ગયેલું। પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે આ જે મરણ જનાર રાજેશભાઈ છે તેને ફોન કરી અને એમ કહેલ કે તું હવે મારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને તું મને કઈ ધમકી ન આપતો, બરાબર? તો એ રીતે ફોન કર્યો અને તેથી રાજેશભાઈ જે છે, આ જે મરણ જનાર છે, તે દીકરીના ઘરના ત્યાં ગયા મોટરસાયકલ લઈને, પણ તે દરમિયાન આ ગુનાના કામના જે આરોપીઓ છે એમણે આ રાજેશભાઈને ત્યાં ઊભું રખાવી અને ડેલાની અંદર, પોતાના ઘરના ડેલાની અંદર લઈ જઈ અને ખૂબ જ મરણતોલ જે છે એ માર મારેલો છે અને દરમિયાન એને જ્યારે લઈ આવતા હતા હોસ્પિટલે તો એનું મૃત્યુ થયેલું છે। કુલ કેટલા આરોપીને ઝડપી પડે? કુલ આ ગુનામાં એક જ ઘરના સભ્યો છે અને 4 આરોપીઓ છે। એક ઘેલાભાઈ સોલંકી છે, તેમના ધર્મપત્ની છે અને તેમનો રોહિત કરીને એક દીકરો છે અને એક દીકરી છે। હવે વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાં આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ